જય માતાજી મિત્રો, જય જોગણીમાં, જય ઠાકોર સમાજ। આપણે વાત કરવા આવ્યા હતા તો આ વિડીયો તમે જો લાઈક નહીં કરો અને ફોલો નહીં કરો તો ચાલશે, બાકી આ વિડીયોને તમે શેર જરૂર કરજો અને વિડીયો પૂરો જોજો। કે આ થોડા સમય પહેલાં આપણે ગેનીબેનની મીટિંગ થઈ હતી, એમાં ગેનીબેન બોલ્યા હતા કે તમે તમારા ઘરમાં દશામાં બેહારીને દશા ન લાવો, તો એ બેનશ્રીની ખોટી વાત છે ખરેખર તો। હવે બેનને આવું નથી કહેવાનું આવતું, પણ મારા માનવા પ્રમાણે હું જે મારું મંતવ્ય આપું છું એ દરેક બહેનોને જોવાનું છે કે આપણે ઘરે દશામાની મૂર્તિ લાવો છો એ તમે દશામાની મૂર્તિ લાવશો મત। હરેકના ઘરમાં શુદ્ધ પથ્થર તો હોય, શુદ્ધ પથ્થરને 5 તિલક કરી અને એમાં દશામાનો વાસ કરી નાખો। કારણ કે જે તમે દશામાને 10 દિવસ પૂજા કર્યા બાદ તમે જે કાદવે તળાવે મૂકી આવો છો અને એની એ મૂર્તિની દશા શું થાય છે ને એ હું જોઉં છું ને તો મારું ખરેખર મન દુઃખ થઈ જાય છે। તમે બેન, તમને 2 હાથ જોડીને મારી બહેનોને વિનંતી છે કે તમે શુદ્ધ પથ્થરથી તમે 5 તિલક કરી અને એમાં દશામાનો વાસ કરો। અને મારી વાત જો હાથ લાગી હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો। જય માતાજી, જય દશામા।